जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ધવલ મકવાણા। આપણે આગળ વાત કરીશું ધોરણ 10 ના ગણિતની અંદર છઠ્ઠું ચેપ્ટર એટલે કે ત્રિકોણ। તો પહેલા આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર 6 માર્કમાં પૂછાય, ધ્યાન રાખજો બરાબર। કુલ ગુણ કેટલા છે? 6, જેમાંથી 2 માર્કનો એક દાખલો અને 4 ગુણનો પ્રમેય આવશે ચેપ્ટરમાં, ધ્યાન રાખજો। જનરલી પ્રમેય પૂછાય, રાઇડરની શક્યતા બહુ ઓછી હોય છે બરાબર। ચેપ્ટરમાં કુલ 4 પ્રમેય છે, એમાંથી કોઈ પણ એક પ્રમેય 4 માર્કની અંદર પૂછાય તમને છેલ્લા વિભાગ ડી માં બરાબર। અને વિભાગ બી ની અંદર 2 માર્કનો એક દાખલો પૂછાય, ધ્યાન રાખજો। 6 માર્કનું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર 6 માર્કનું છે, 2 માર્કનો એક દાખલો પૂછાશે, 4 માર્કનો એક પ્રમેય પૂછાય। ચેપ્ટરનું નામ ત્રિકોણ છે, તો પહેલા એની વ્યાખ્યાથી જ ચાલુ કરશું આપણે। જો કે 9મા ધોરણની અંદર તમે ત્રિકોણ ભણીને આવ્યા બરાબર, પણ 9મા ધોરણનું જે ત્રિકોણ હતું એ ત્રિકોણની અંદર શું સમજાય તમને જરાક રિપીટ કરાવું બરાબર। થોડુંક આગળનું જોઈ લઈએ આપણે। તો કે 9મા ધોરણની અંદર જે તમારું ત્રિકોણ ચેપ્ટર હતું બરાબર, એ 9મા ધોરણનું ત્રિકોણ ચેપ્ટર એ આ બે વ્યાખ્યા ઉપર આવેલું, એકરૂપ ઉપર આવેલું। શેના ઉપર આવેલું? એકરૂપ। 9મા ધોરણનું ત્રિકોણ એકરૂપ ઉપર આવેલું। એટલે કે એકરૂપ કોને કહેવાય? તો કે એવી આકૃતિ કે જેના આકાર અને કદ બે એક સરખું હોય। શું સમાન હોય? આકારે કેવા હોય? સમાન બરાબર, અને કદ પણ કેવા હોય? સમાન જ હોય। કદ એટલે અહીંયા માપ લખવાનું, આકારે સમાન ને માપે સમાન હોય એવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહીએ મિત્રો? એકરૂપ આકૃતિ કહીએ। પછી બે ત્રિકોણ એકરૂપ હોય તો એને દર્શાવવા માટે એકરૂપતા શબ્દનો ઉલ્લેખ થાય। આમાં આખી વ્યાખ્યા આવી જાય એકરૂપની, ધ્યાન રાખજો કે જે આકૃતિઓના આકાર અને માપ બે શું હોય? સમાન, એવી આકૃતિને એકરૂપ આકૃતિ કહેવાય। એટલે 9મા ધોરણનું ત્રિકોણ રહ્યું એકરૂપ ઉપર હાલતું હતું, હવે તમે 10મા ધોરણમાં આવ્યા, ધ્યાન રાખજો બરાબર। તો આપણા 10મા ધોરણનું જે ત્રિકોણ ચેપ્ટર હે ને એ એકરૂપથી થોડુંક આગળ, મતલબ સમરૂપ ઉપર હાલશે। શેના ઉપર હાલશે? અને એના ઉપરથી સંગતતાને આપણે સમરૂપતા કહેતા શીખીશું, ધ્યાન રાખજો બરાબર। 9મું ધોરણ એકરૂપ ઉપર, 10મું ધોરણ સમરૂપ ઉપર। તો કે એકરૂપ અને સમરૂપમાં ફેર શું? તો કે આમાંય આકાર સમાન જ હોય, તો સમરૂપમાં આકાર તો એમાંય સમાન જ હોય। સમરૂપમાં આકાર તો કેવા હોય? સમાન જ હોય, પણ આમાં માપ સમાન હોય, માપ સમાન હોય તે જરૂરી નથી। એટલે કે સમાને હોય અને જુદા જુદા હોય એમ બરાબર। આમાં જો માપ સરખા હોય તો હાલે, જુદા જુદા હોય તો હાલે બરાબર, પણ જો એકરૂપમાં માપ જુદા જુદા હોય ને તો ન હાલે। એટલે આ સમરૂપ અને એકરૂપ વચ્ચેનો મુખ્ય તફાવત બરાબર। એકરૂપ હોય ને તો આકાર સમાન હોય, સમરૂપ હોય તો આકાર સમાન હોય। પછી એકરૂપ હોય તો માપ સરખા હોય, સમરૂપમાં માપ સમાન હોય બરાબર। આમાં માપ જુદા જુદા હોય ને તો એકરૂપમાં ન હાલે, પણ સમરૂપમાં માપ સરખા હોય તોય ભલે અને જુદા જુદા હોય તોય ભલે, બે હાલે। એનો મતલબ તમે જોવા જાવ ત્યાંથી તમને ખબર પડી જશે કે એકરૂપની આખી વ્યાખ્યા સમરૂપમાં આવી જાય। જો આકાર સમાન માપ સમાન, આકાર સમાન માપ સમાન, એટલે દરેક એકરૂપ આકૃતિ રહીને એને તમે સમરૂપ આકૃતિ કહેશો, પણ એનાથી ઊંધું કોઈ દી સાચું નહીં પડે। સમરૂપ આકૃતિને એકરૂપ આકૃતિ ન કહેવાય બરાબર। એટલે આ વ્યાખ્યાની બધું આપણે આગળ ભણવાનું છે, પણ આ તો ખાલી અત્યારે તમને મેં સમજાવ્યું કે 9મા ધોરણનું જે ત્રિકોણ ચેપ્ટર હતું એકરૂપ ઉપર હાલે, 10મા ધોરણનું સમરૂપ ઉપર ભણવાનું, આ ખાસ ધ્યાન રાખજો। ચાલો તો હવે પહેલા શરૂઆત કરીશું આપણે ચેપ્ટરની ત્રિકોણની વ્યાખ્યાથી બરાબર, કે ત્રિકોણ કોને કહેવાય બરાબર, એની વ્યાખ્યા સમજીએ આપણે। તો ત્રિકોણ માટે તમારે 3 શિરોબિંદુની જરૂર પડશે, એ બધાય જાણો બરાબર। કેટલા બિંદુ લેવાના? 3, એટલે કે 3 બિંદુઓ લેવાના। 3 બિંદુ સમતલમાં લેવાના છે, અવકાશમાં લો તો ન હાલે, ધ્યાન રાખજો બરાબર। એટલે કે સમતલની અંદર આવેલા, કેમ કે ત્રિકોણ સમતલીય આકૃતિ છે, હું તમે બધા જાણી જ છીએ બરાબર। એટલે સમતલમાં જ આકૃતિ દોરી શકાય। તો કે ત્રિકોણને જો દોરવો હોય તો કેટલા બિંદુઓ જોઈશે? 3,
એટલે કે સમતલની અંદર 3 બિંદુ લેવાના. હાલો મેં આવી રીતે 3 બિંદુ લીધા. આને જોડો તો ત્રિકોણ બને? તો કે ના. એનું કારણ છે કે આ ત્રણેય બિંદુ એક જ રેખા ઉપર આવેલા છે. આને સમરેખ બિંદુ કહેવાય. કેવા બિંદુ કહેવાય? સમરેખ. એટલે 3 બિંદુ લેવાના ખરા, પણ કેવા નહીં લેવાના? સમરેખ નહીં લેવાના. તો કેવા લેવા પડે? તો કે અસમરેખ લો તો હાલે. જો કેવા બિંદુ લેવાના? અસમરેખ. એટલે આ ખાસ યાદ રાખજો, બરાબર. સમતલની અંદર 3 બિંદુ લેવાના છે, પણ એ ત્રણેય બિંદુ કેવા હોવા જોઈએ? અસમરેખ હોવા જોઈએ. અને અસમરેખ બિંદુઓને જોડવાથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહેશું. ખ્યાલ આવ્યો? યાદ રાખજો. સમતલની અંદર આવેલા કેટલા બિંદુ? 3. તો અહીંયા લખીએ કે સમતલમાં આવેલા અસમરેખ બિંદુઓને શું કરી દેવાના? જોડી દેવાના. એટલે કે જોડવાથી બનતી ત્રિકોણે બંધ આકૃતિ, એટલે કે બનતી બંધ આકૃતિને શું કહેશું આપણે? ત્રિકોણ. ચલો આટલું યાદ રહેશે. એટલે કે સમતલમાં આવેલા 3 કેવા બિંદુ લેવાના? અસમરેખ. એ ત્રણેય બિંદુને જોડી દેવાના. એનાથી કેવી આકૃતિ બનશે? બંધ આકૃતિ, જેને આપણે શું કહેશું વિદ્યાર્થી મિત્રો? ત્રિકોણ કહેશું. બરાબર. ચાલો હવે આકૃતિ દોરીએ ત્રિકોણની. તો 3 અસમરેખ બિંદુઓને જોડી દેવાના છે. એટલે આ રીતે બનશે. આ એક બિંદુને હું નામ આપી દઉં A, બીજા બિંદુને નામ આપી દઉં B, અને ત્રીજા બિંદુનું નામ આપી દઉં C. રેડે? આ 3 બિંદુ અસમરેખ જ છે જો, અને સમતલમાં જ આવેલા, એટલે બોડી એક પ્રકારનું સમતલ જ કહેવાય. ચાલો આને જોડી દેવાના. એટલે આ પહેલા આ 2 બિંદુને જોડીએ આપણે, પછી આ 2ને જોડી અને આને જોડી દઈએ. એટલે આ બંધ આકૃતિ બની. કેવી આકૃતિ બની? બંધ. આને ત્રિકોણ કહેવાય. હવે ત્રિકોણને કઈ કઈ કિંમત હોય તો યાદ રાખજો. ત્રિકોણને 3 બાજુ હોય, પછી 3 ખૂણા હોય, બરાબર, અને 3 શિરોબિંદુ હોય. ત્રણ બાજુ, 3 ખૂણા અને 3 શિરોબિંદુ. 3 બાજુની વાત કરીએ તો કે કઈ 3 બાજુ? તો કે પહેલી બાજુ AB, બીજી BC અને ત્રીજી AC. બાજુ એ રેખાખંડ, એટલે ઉપર રેખાખંડની નિશાની કરી દેવાની. ખૂણા કયા 3? તો કે આ ખૂણો A, ખૂણો B અને ખૂણો C. રેડી? એટલે આ 3 ખૂણા બનશે. આ ખૂણાની નિશાની ખૂણો A, ખૂણો B અને ખૂણો C. 3 શિરોબિંદુ એ દેખાય છે ABC. રેડી? આટલું યાદ રાખવાનું. એટલે કે ત્રિકોણ પહેલા કોને કહેવાય? તો કે 3 અસમરેખ બિંદુ લેવાના. ત્રણેય બિંદુ સમતલમાં હોવા જોઈએ. એ ત્રણેય બિંદુને જોડ દેવાના. જોડો એટલે એક બંધ આકૃતિ બનશે. એને આપણે ત્રિકોણ કહીશું. રેડી? ચલો હવે આટલું સમજ્યા પછી એકરૂપની વ્યાખ્યા આપણે સમજીએ કે એકરૂપ આકૃતિ કોને કહેવાય. એકરૂપ સમજશું, પછી સમરૂપ આકૃતિ કોને કહેવાય એ સમજશું. ત્યારબાદ ત્રિકોણની એકરૂપતા સમજશું અને ત્રિકોણની સમરૂપતા. જો અત્યારે જે હું તમને સમજાવું, બરાબર, એ એકરૂપ આકૃતિઓ સમજાવું. શું સમજાવું? એકરૂપ આકૃતિઓ કોને કહેવાય. અને ત્યાર પછી સમજશું સમરૂપ આકૃતિઓ કોને કહેવાય. શું સમજશું આપણે? સમરૂપ આકૃતિઓ કોને કહેવાય. જો આકૃતિની અંદર માત્ર ત્રિકોણનો જ સમાવેશ થાય એવું ન હોય. આમાં આપણે રેખાખંડે જોઈ લઈશું, બરાબર, વર્તુળે જોઈ લઈશું, ત્રિકોણે જોઈ લઈશું અને ચોરસે જોઈ લઈશું. આ બધી આકૃતિઓ જોઈ લઈશું. આકૃતિઓમાં આ 4 આકૃતિના હું તમને ઉદાહરણથી સમજાવીશ એટલે તમને ઝડપી ખ્યાલ આવશે. બરાબર? એ સમરૂપમાં આવી જશે અને એકરૂપમાં આવી જશે. એટલે પહેલા અત્યારે આપણે એકરૂપ આકૃતિઓ સમજવાની, પછી આખું ચેપ્ટર આપણું ત્રિકોણ. બરાબર? ચેપ્ટરનું નામ શું છે? ત્રિકોણ. એકરૂપ આકૃતિઓમાં આકૃતિ એટલે ઘણી બધી આકૃતિઓ આવે. આ બધી આકૃતિ વિશે સમજવાનું. પણ પછી આપણે માત્ર આને ધ્યાનમાં લઈને આગળ હાલવાનું થાય. ધ્યાન રાખજો. કોને? ત્રિકોણને. પછી આપણે ત્રિકોણની એકરૂપતા સમજશું. એવી જ રીતે આમાંય ત્રિકોણ આવશે. અહીંયા ત્રિકોણની શું સમજશું આપણે? સમરૂપતા. રેડી? એટલે 10મું ધોરણ આપણું આખું ત્રિકોણ ચેપ્ટર રહ્યું ને, એ ત્રિકોણની કોના ઉપર હાલશે? સમરૂપતા ઉપર જ હાલશે. યાદ રાખજો.
રેડી? પહેલા બધી આકૃતિઓ જોઈ લેશું આપણે. એમાંથી માત્ર ને માત્ર 9મા ધોરણમાં આપણે કોને સમજાતા? ત્રિકોણને. 10મા ધોરણમાં કોને સમજવાનો? ત્રિકોણને. પણ 9મા ધોરણમાં ત્રિકોણની એકરૂપતા સમજાતા. 10મા ધોરણમાં આપણે ત્રિકોણની સમરૂપતા સમજવાની થાય. રેડી? ચલો, તો હવે આપણે એકરૂપ આકૃતિઓની વ્યાખ્યા સમજીએ કે એકરૂપ આકૃતિઓ કોને કહેવાય. તમને આકૃતિ આપેલી હોય તો તમે જોઈને ક્યારે કહી શકશો, અથવા તો ઉદાહરણ આપ્યું હોય તો તમે કેવી રીતે નક્કી કરો કે એ આપેલ ઉદાહરણ અથવા તો આપેલ આકૃતિ એકરૂપ જ છે? તો એના માટે બે જ વસ્તુ આપણે યાદ રાખવાની. ધ્યાન આપજો. ચલો, કે ત્રિકોણની એકરૂપતા. આ 9મા ધોરણ એકરૂપ આકૃતિઓ. કેવી આકૃતિઓ સમજીએ? એકરૂપ આકૃતિઓ. ચલો ધ્યાન આપજો. એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? બરાબર. તો એકરૂપ આકૃતિ માટે બે વસ્તુ તમારે યાદ રાખવાની. આકાર અને કદ. આ બે વસ્તુ જે આકૃતિના એક સરખા હોય ને એને એકરૂપ આકૃતિઓ કહેવાય. શું યાદ રાખશું? કે જે બે આકૃતિના આકાર અને કદ બે સમાન હોય, બરાબર, તો તેવી આકૃતિને આપણે કેવી આકૃતિઓ કહેશું? એકરૂપ આકૃતિઓ કહેવાય. રેડી? તો અહીં વ્યાખ્યા લખીએ કે જે આકૃતિઓના શું સમાન હોય? આકાર અને કદ. જે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તેવી આકૃતિઓને કેવી આકૃતિઓ કહેવાય? વિદ્યાર્થી મિત્રો, એકરૂપ આકૃતિઓ કહેવાય. હેડે? આ યાદ રાખશું કે જે આકૃતિઓના આકાર અને કદ, કદ એટલે માપ, બરાબર, કે જે આકૃતિઓના આકારે હરખા હોય ને કદે હરખા હોય એને આપણે કેવી આકૃતિઓ કહેશું મિત્રો? એકરૂપ આકૃતિઓ કહેવાય. ઉદાહરણથી સમજીએ ને તો તમને ઝડપી મગજમાં બેસી જશે. ધ્યાન આપજો. આપણે 3-4 ઉદાહરણ જોઈએ. નંબર 1 કે ચલો પહેલા મારે રેખાખંડ લેવો, બરાબર. તો રેખાખંડમાં આપણે સમાન લંબાઈ વાળા લખી શકાય, બરાબર ને? કે સમાન લંબાઈ વાળા. કે જો સમાન લંબાઈ વાળા બે રેખાખંડ લેવામાં આવે અથવા તો ઘણા બધા રેખાખંડ લેવામાં આવે, બરાબર, તો એને આપણે એકરૂપ આકૃતિ કહી શકીએ. વર્તુળનું લેવું હોય તો વર્તુળને સમાન ત્રિજ્યા હોય તો અહીંયા લખવું પડે કે સમાન ત્રિજ્યા વાળા વર્તુળો. પછી મારે ચોરસ લેવું હોય તો ચોરસને લંબાઈ સમાન હોય તો અહીંયા લખવું પડે કે સમાન લંબાઈ વાળા ચોરસ. બરાબર. પછી ત્રિકોણ લેવા હોય, બરાબર, તો ત્રિકોણ માટે લખવું પડે સમાન બાજુ વાળા સમબાજુ ત્રિકોણ. જો કે બાજુ સમાન હોય એટલે ત્રિકોણને સમબાજુ ત્રિકોણ જ કહેવાય. રેડી? હવે જો સમજો શું કહેવા માંગે. મેં વ્યાખ્યામાં શું કીધું? આકાર પહેલા કેવો રહેવો જોઈએ? સમાન. અને કદ એટલે માપ પણ આ બે કિંમત કેવી રહેવી જોઈએ? સમાન. બરાબર. તો એને જ એકરૂપ આકૃતિઓ કહેવાય. ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે ચલો અહીંયા આપણે બે રેખાખંડ લીધા. પહેલું ઉદાહરણ કીધું ને મેં તમને રેખાખંડ. હાલો, તો આ રેખાખંડ. ચલો બેના આકાર કેવા? રેખાખંડ હે, બરાબર. તો પહેલી વસ્તુ સાચી પડે કે આકાર ભાઈ સમાન હે. હાલો, બરાબર. આકાર પછી બીજું શું જોવાનું? માપ. માપ પણ કેવા હોવા જોઈએ? સમાન. આકારની વાત કરીએ તો આકાર રેખાખંડ તો સાચું પડ્યું. હાલો, બરાબર. પછી માપ વાત કરો તો આનું માપ 5 સેન્ટીમીટર હોય તો આનું માપ 5 સેન્ટીમીટર જ હોવું જોઈએ એમ. એટલે બેની લંબાઈ પણ સમાન હોય અને આકાર પણ સમાન હોય. એના શબ્દમાં જ અર્થ એક રૂપ, એમ બેના રૂપ એક સરખા હોય, એક જ રૂપ હોય, એમ એને એકરૂપ આકૃતિઓ કહેવાય. એટલે આકાર તો સરખા હોવા જ જોઈએ, સાથે સાથે માપ પણ કેવા હોવા જોઈએ? એક સરખા જ હોવા જોઈએ. ચલો તો માપ પણ સાચું પડે એટલે આની એકરૂપ આકૃતિઓ કહેવાય. વર્તુળની વાત કરે તો આવી રીતે બે વર્તુળ દોર દેવાના કે ભાઈ આની ત્રિજ્યા 4 હે તો આની ત્રિજ્યા 4 જ હોવી જોઈએ. આકૃતિ બેની એક સરખી હે તો કે હા. કેવી આકૃતિ? વર્તુળ, મતલબ આકાર સમાન. માપ જોવા જાઓ, આની ત્રિજ્યા 4 આની ત્રિજ્યા 4, રેડી, માપ પણ સમાન હે તો આને પણ એકરૂપ આકૃતિ કહેવાય. ત્રીજું નંબરે ચોરસ કીધું મેં. તો ચોરસ ને તો લંબાઈ હોય ને ભાઈ, બીજું કાંઈ ન હોય. હાલો, આ લંબાઈ.
ચોરસને ચારે ચાર બાજુ માપ એક હરખા છે, આ ત્રણ હોય, આ બધું ત્રણ ત્રણ જ હોય એમ, આમાં એ જ હોવું જોઈએ. રેડી? બેના આકાર તો કે આકાર હરખા છે, બેના ચોરસ. માપ જુઓ તો કે બધી લંબાઈ ત્રણ ત્રણ ની જ છે, તો આવી આકૃતિને પણ એકરૂપ આકૃતિઓ કહેવાય. પછી છેલ્લે ત્રિકોણની વાત કરતા હોય આપણે તો આવી રીતે બે ત્રિકોણ દોર દેવાના, આ બધામાં બબે હોય, આ બધામાં બબે જ હોવું જોઈએ એમ. એટલે કે બેના આકાર સમાન તો કે હા, બેના માપ સમાન હે તો કે હા, તો આ બે આકૃતિની એકરૂપ આકૃતિ કહેવાય. એટલે હવે તમારે મગજમાં ફિટ કરી દેવાનું કે જે બે આકૃતિના શું યાદ રાખવાનું, આકારે સમાન હોય અને માપે સમાન હોય એવી આકૃતિને આપણે એકરૂપ આકૃતિઓ કહેશું. યાદ રહેશે? બરાબર. તો કે સમાન લંબાઈ વાળા રેખાખંડ, મતલબ આકાર તો કે રેખાખંડ, માપ તો કે રેખાખંડ ને માપ તરીકે લંબાઈ હોય એ કેવું હોય, સમાન. બરાબર. તો આની એકરૂપ આકૃતિઓ કહેવાય. આમાં આકાર તો કે વર્તુળ. બરાબર. વર્તુળને માપ તરીકે શું હોય તો કે ત્રિજ્યા હોય. કેવી હે ત્રિજ્યા તો કે સમાન હે તો કે બરાબર. આ ઉદાહરણ સાચું. ચોરસ. બરાબર. આકાર ચોરસ છે તો ચોરસને માપ તરીકે શું હોય તો કે લંબાઈ હોય. કેવી હે તો કે સમાન, મતલબ આના આકારે સમાન, માપે સમાન. હાલો, આમાં આકાર ત્રિકોણ. બરાબર. માપ તરીકે બાજુ એ પણ સમાન. તો કે જે બે આકૃતિઓના આકારે સમાન હોય અને માપે સમાન હોય એવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહેશું? એકરૂપ આકૃતિઓ કહેવાય. ચલો, મગજમાં બેસી જશે, યાદ રાખવાનું. ચલો હવે આગળ આપણે વાત કરીએ સમરૂપ આકૃતિઓ. બરાબર. એકરૂપ અને સમરૂપમાં કેટલો ફેર તો મેં તમને જો કે ચાલુ કર્યું અહીંયા જ કહી દીધું હતું. બરાબર. હવે લખીએ આપણે એકરૂપ આકૃતિઓ પછી સમરૂપ આકૃતિઓ. બરાબર. ખાસ યાદ રાખવાનું હે, આના કુલ ગુણ આપણા ચેપ્ટરના 6 છે. બરાબર. જેમાંથી 2 ગુણનો 1 આવશે અને 4 માર્કનો 1 આવશે. બરાબર. આના સિવાય બીજું કંઈ નથી. હાલ, ચલો હવે આપણે એકરૂપ આકૃતિઓ સમજ્યા પછી આગળ સમજવાનું થાય છે સમરૂપ આકૃતિઓ. બરાબર. તો કે આગળની વ્યાખ્યા, સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો સમરૂપ આકૃતિ માટે આપણે ખાસ યાદ રાખશું કે જે બે આકૃતિના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય કે ન પણ હોય, એટલે અહીંયા એવો શબ્દ આપણે વાપરવાનો કે કદ સમાન હોય તે જરૂરી નથી એમ. બરાબર. એટલે કે કદ સમાન ન હોય એમ. બરાબર. આકાર સમાન હોય પણ કદ સમાન હોય નહીં. તો એવી આકૃતિઓને આપણે મિત્રો કેવી આકૃતિઓ કહેશું? સમરૂપ આકૃતિઓ. બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું હોય કે જે આકૃતિના આકાર સમાન હોય પરંતુ માપ કેવા હોય? કદ સમાન ન હોય એમ. સમાન હોય તોય હાલે અને ન હોય તો પણ હાલે એમ. એટલે આપણે એની વ્યાખ્યા એ રીતે જ લખશું કે જે આકૃતિઓના આકાર કેવા હોય? જે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ શું સમાન ન હોય તો કે કદ, પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી, અથવા તો કદ સમાન ન હોય એવું લખીએ તો પણ ચાલે. બરાબર. એટલે અહીંયા આપણે એ જ લખી દેશું કે આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી તેવી આકૃતિઓને કેવી આકૃતિઓ કહેવાય? સમરૂપ આકૃતિઓ કહેવાય. એટલે બે વચ્ચે તફાવત એટલો, આમાં આકાર સમાન હોય, આમાં આકાર સમાન જ હોય, આમાં કદે સમાન હોય પણ આમાં કદ સમાન હોય એવું જરૂરી નથી એમ. એટલે હરખા હોય તોય હાલે અને હરખા ન હોય ને તોય હાલે. બરાબર. એટલે આ ખાસ યાદ રાખવાનું આપણે. પછી આના ઉદાહરણ લખવા હોય તો ઉદાહરણ લખી દઈએ તમને કે ઉદાહરણ તરીકે આમાં તો માપ આરે કઈ લેવા દેવા નથી એટલે ડાયરેક્ટ લખી દેવાનું કે બધાય ચોરસ રહ્યા ને, બધાય ચોરસ સમરૂપ જ કહેવાય. બરાબર. પછી બધાય વર્તુળ રહ્યા ને એ સમરૂપ જ કહેવાય. પછી બધાય રેખાખંડ રહ્યા ને એ સમરૂપ જ કહેવાય. માપ આરે લેવા દેવા નથી, આકૃતિ ખરખી હોવી જોઈએ. અને બધાય ત્રિકોણ રહ્યા ને એ સમરૂપ જ કહેવાય.
બરાબર, એટલે આટલું આપણે યાદ રાખશું. બરાબર, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે બધાય ચોરસ હોય, બધાય રેખાખંડ હોય, બધાય વર્તુળ હોય અને બધાય સમબાજુ ત્રિકોણ હોય. આ આકૃતિઓ કેવી થાય આપણા માટે મિત્રો? સમરૂપ થશે. ખ્યાલ આવ્યો? એકરૂપ અને સમરૂપ વચ્ચેનો તફાવત ખાસ યાદ રાખવાનો હોય. બરાબર, ટૂંકમાં યાદ રાખો તો આટલું યાદ રાખવાનું. અહીંયા એકરૂપ લખી દઉં હું અને અહીંયા સમરૂપ લખી દઉં. જો એકરૂપમાં શું યાદ રાખવાનું? તો કે આકાર અને કદ. કદ એટલે કે માપ. બરાબર, આમાં બે વસ્તુ સમાન. શું? હા. પછી આમાં આકાર ને કદ ને સંદર્ભમાં જ લઈને હાલવાનું. આકાર તો આમાં સમાન જ હોય, પણ કદ આમાં સમાને હોય અથવા તો જુદા જુદા પણ હોય એમ. રેડી? એટલે જો ખાસ યાદ રાખવાનું કે જે આકૃતિના આકારે સમાન હોય, કદે સમાન હોય એને એકરૂપ આકૃતિ કહેવાય. અને જે આકૃતિના આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી એમ. સમાન હોય તે ન હોય. બરાબર, તો આવી આકૃતિને આપણે કેવી આકૃતિ કહેશું? સમરૂપ આકૃતિઓ કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આના ઉપરથી તમને એટલી તો ખબર પડી જ જઈ છે જો કે એકરૂપની આખી વ્યાખ્યામાં આવી જાય ને આને કાઢ નાખો એટલે કે નહીં. જો અહીંયા સમાન સમાન, અહીં સમાન સમાન, એનો મતલબ એવો થયો કે દરેક એકરૂપ આકૃતિ રહીને એ સમરૂપ આકૃતિ છે. આ મગજમાં ફિટ કરી દેવાનું. દરેક એકરૂપ આકૃતિ કેવી આકૃતિ કહેવાય? સમરૂપ આકૃતિ કહેવાય. પણ દરેક સમરૂપ આકૃતિ રહી એ એકરૂપ આકૃતિ કહેવાય? તો કે ના. કેમ? તો કે આમાં માપ જુદા જુદા આવશે. હાલો, આમાં હાલશે ના, આમાં નો હાલે. સમજાય? કેમ કે જો આ સમરૂપમાં તો ક્યારેક એવું પણ બને, દરેકની વાત કરું હો, દરેક આકૃતિ માટે કે દરેક એકરૂપ આકૃતિ એ સમરૂપ આકૃતિ હોય જ, પરંતુ દરેક સમરૂપ આકૃતિ એ એકરૂપ આકૃતિ હોય તે જરૂરી નથી એમ. સમજાય? એનું માત્ર કારણ એક જ કે આકાર તો બેમાં હરખા જ છે, પણ આમાં ક્યારેક માપ જુદા જુદા હોય તો સમરૂપમાં હાલે, એકરૂપમાં હાલે ખરા? ના, નો હાલે. એટલે ખાસ યાદ રાખવાનું. બરાબર, આના ઉપરથી બે વ્યાખ્યા તમારી યાદ રાખી ને એ પણ નોંધ યાદ રાખી લેવાની. હવે આગળ આપણે જે ત્રિકોણની એકરૂપતા જે તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા હો, બરાબર, એ આવશે અને પછી આવશે ત્રિકોણની સમરૂપતા. એટલે આટલું યાદ રાખવાનું ખાસ. અને આના ઉપરથી તમે એ પણ નક્કી કરી શકો કે દરેક એકરૂપ આકૃતિ એ સમરૂપ આકૃતિ. તમને લખી દઉં કે દરેક એકરૂપ આકૃતિ દરેક એકરૂપ આકૃતિ એ સમરૂપ આકૃતિ છે, પરંતુ દરેક સમરૂપ આકૃતિ એ એકરૂપ આકૃતિ હોય તે જરૂરી નથી. રેડી? આ યાદ રાખવાનું. આપણે આવડશે આટલું? એટલા તમારે ખાસ યાદ રાખવાનું કે દરેક એકરૂપ આકૃતિ રહીને એ આપણી સમરૂપ આકૃતિ હોય જ, પણ બધી સમરૂપ આકૃતિ એ એકરૂપ આકૃતિ હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવશે? ફરી વખત રિપીટ કરીએ, ખાસ ધ્યાન આપજો. ત્રિકોણ પહેલા કોને કહેવાય? તો કે સમતલમાં તમારે 3 બિંદુ લેવાના, પણ યાદ રાખવાનું ત્રણેય બિંદુ કેવા હોવા જોઈએ? તો કે અસમરેખ હોવા જોઈએ. એ ત્રણેય બિંદુને જોડી દેવાના અને જે બંધ આકૃતિ બને ને એને આપણે શું કહીશું? ત્રિકોણ કહેશું. રેડી? ત્રિકોણને 3 બાજુ હોય, આ AB, આ BC અને આ AC. ત્રિકોણને 3 ખૂણા હોય, આ પહેલો ખૂણો A, આ બીજો ખૂણો B અને આ ત્રીજો ખૂણો C. રેડી? ત્યાર પછી 3 શિરોબિંદુ ABC. એકરૂપ આકૃતિ આ 9મા ધોરણની જ વ્યાખ્યા છે. બરાબર, પણ 10મા ધોરણમાં સમજવા માટે આના ઉપરથી આપણે સમરૂપ સમજવાનું. એટલા માટે આનો કન્સેપ્ટ ક્લિયર કરી ધ્યાન રાખજો. એકરૂપ આકૃતિ કોને કહેવાય? તો કે તમને જે આકૃતિ આપેલી હોય એના પહેલા 2 આકૃતિના આકાર સમાન હોવા જોઈએ. પહેલો નંબર એટલું યાદ રાખવાનું, આકાર સમાન. રેડી? જોઈ લેવાનું. હાલો, જે આકૃતિ આપે એના આકાર સમાન જ હોવા જોઈએ. બીજા નંબરમાં શું જોવાનું?
એ બે આકૃતિના માપે જોઈ લેવાના. માપ પણ કેવા હોવા જોઈએ? સમાન ન જ હોવા જોઈએ. એટલે એટલું યાદ રાખવાનું કે જે આકૃતિના આકાર સમાન હોય અને માપ પણ સમાન હોય એવી તમામે તમામ આકૃતિને આપણે કેવી આકૃતિઓ કહેશું વિદ્યાર્થી મિત્રો? એકરૂપ આકૃતિઓ કહેશું. ઉદાહરણથી લખવા હોય તો 4 ઉદાહરણ યાદ રાખવાના કે સમાન લંબાઈવાળા રેખાખંડ હંમેશા હોય, સમાન ત્રિજ્યાવાળા વર્તુળ પણ એકરૂપ હોય, સમાન લંબાઈવાળા ચોરસ એકરૂપ હોય અને સમાન બાજુવાળા સમબાજુ ત્રિકોણ પણ કેવા હોય? એકરૂપ જ હોય. રેડી? ત્યાર પછી એકરૂપ ઉપરથી આપણે સમરૂપ આકૃતિ સમજીએ કે સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? બરાબર? તો કે સમરૂપ આકૃતિ માટે જે આકૃતિના આકાર તો સરખા જ હોવા જોઈએ, પરંતુ કદ એટલે કે માપ સમાન હોય તો એ હાલે અને ન હોય તો એ હાલે. બરાબર? તો એવી બધી આકૃતિને આપણે કેવી આકૃતિઓ કહેશું મિત્રો? સમરૂપ આકૃતિઓ કહેવાય. ખ્યાલ આવ્યો? એના ઉદાહરણ જોઈએ કે બધાય ચોરસ રિયાની સમરૂપ જ હોય. કેમ? આકાર હરખા હે તો કે હા. માપ એની યાર કાંઈ લેવા દેવા નથી, હરખા હોય તો એ હાલશે, નહીં હોય તો એ હાલશે. રેડી? પછી બીજા નંબરે બધા વર્તુળો જો, વર્તુળ એટલે આકાર સરખા પણ માપ તો કે એ નથી જોવાના. રેડી? ચલો, રેખાખંડ એટલે આકાર સરખા હે, બરાબર, માપ ભલે અલગ અલગ હોય. એવી જ રીતે સમબાજુ ત્રિકોણ. રેડી? ત્રિકોણનો પ્રકાર નક્કી જ છે એટલે બે ત્રિકોણના માપ, ત્રિકોણના આકાર સરખા પણ માપ સરખા હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો? પછી આના ઉપરથી તમને ખબર પડી જાય કે આ બેમાં ખાલી એટલો જ ફેર હે કે આકારે બેના હરખા ને માપે બેમાં હરખા હે. આમાં માપ હરખા જ હોવા જોઈએ, આમાં માપ હરખા ન હોય તોય હાલે. એટલે એના ઉપરથી આપણે એવું તારણ કાઢ્યું કે દરેક એકરૂપ આકૃતિ રહી ને એ સમરૂપ આકૃતિ તો હે જ, પણ ઊંધું સાચું નહીં. દરેક સમરૂપ આકૃતિ એ એકરૂપ આકૃતિ હોય એવું જરૂરી નથી. ન પણ હોય અને હોય પણ. રેડી? એટલે અહીંયા આપણે નીચે લખ્યું હોય કે તે જરૂરી નથી એમ કે દરેક સમરૂપ આકૃતિ એકરૂપ આકૃતિ હોય જ. ખ્યાલ આવશે? તો આ આપણે ત્રિકોણ ચેપ્ટરની શરૂઆત કરી. ધ્યાન રાખજો, ભૂમિતિ છે. બરાબર? એટલે થોડુંક તમારે ખાસ વ્યાખ્યા જોતી જ રહેવી પડશે અને યાદ રાખવી પડશે. જો યાદ નહીં રાખો તો ભૂમિતિ બહુ લાંબો ટાઈમ યાદ ન રહે. બરાબર? એટલે સમયાંતરે તમારે જોતું રહેવાનું કે શું સમરૂપ આકૃતિઓ કહે, શું એકરૂપ આકૃતિઓ કહેવા માંગે. હવે આપણા આના આગળના લેક્ચરની અંદર ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની સમરૂપતા અને બે વચ્ચેનો મુખ્ય તફાવત સમજીશું. બરાબર? અને ત્યાર પછી આપણે ત્રિકોણની સમરૂપતા ઉપરથી આપણું આખું આ 10મા ધોરણનું ત્રિકોણ ચેપ્ટર ભણીશું. ખ્યાલ આવ્યો? બરાબર? તો આશા રાખું કે આ વ્યાખ્યા તમને સમજાણી હશે. બરાબર? ખાસ જોઈ લેવાની વ્યાખ્યા. બરાબર? ઉદાહરણ પણ યાદ રાખી લેવાના. ન ખબર પડે, બરાબર, તો યુટ્યુબની અંદર તમે કમેન્ટ ગુજરાતીની અંદર નાખી શકો જો ક્યાંય તકલીફ હોય તો. રેડી? જય હિન્દ, જય ભારત.